રાજકોટમાં એસઓજી પોલીસે રૈયા રોડ પર આવેલા શિવપરામાં દરોડો પાડ્યો. પોલીસે કુખ્યાત ઇરફાન ઉર્ફે રોમિયો હનીફ ચાનિયાના મકાનમાંથી ગેરકાયદે રીતે છુપાવી રાખવામાં આવેલું નશીલું મેફેડ્રોન એમડી ડ્રગ્સ ઝડપી પાડ્યું. પોલીસના સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર આરોપીના ઘરેથી 42,300ની બજાર કિંમતનું 14.100 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ, ગુનામાં ઉપયોગમાં લેવાતો મોબાઈલ ફોન અને રોકડ રકમ સહિત કુલ 74,500નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. ગુજરાતને નશામુક્ત કરવાના અભિયાન અંતર્ગત ગુજરાત એટીએસ અને વલસાડ એસઓજીની ટીમે વહેલી સવારે એક સંયુક્ત અને ગુપ્ત ઓપરેશન પાર પાડી વાપીના કુંતા ગામેથી નશાના કાળા કારોબારનો પર્દાફાશ કર્યો. આ રેડ દરમિયાન પોલીસે કુંતા ગામમાં આવેલા એક શંકાસ્પદ ગોડાઉનમાં દરોડો પાડ્યો. ગોડાઉનમાંથી અંદાજિત 2 કિલો 377 ગ્રામ જેટલું અત્યંત નશીલું મેફેડ્રોન ડ્રગ્સ ઝડપી પાડ્યું, જેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત આશરે 71 લાખ હોવાનું અંદાજવામાં આવ્યું. આંતરરાજ્ય ડ્રગ્સ નેટવર્ક સાથે જોડાયેલા બે મુખ્ય સાગરીતો અબ્દુલ કલામ ખાન અને મેહુલ મકવાણાની સ્થળ પરથી ધરપકડ કરી લેવામાં આવી. હાલ બંને આરોપીઓને વલસાડ એસઓજી ઓફિસ ખાતે લઈ જઈ ઉચ્ચ અધિકારીઓ દ્વારા સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે.